સુરત શહેરના અઠવા પોલીસે વેપારી પર ચપ્પુ વડે હુમલો કરનાર શખ્સની ધરપકડ કરી છે। સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। અસામાજિક તત્વોએ હાર્ડવેરની દુકાનની બહાર દારૂની મહેફિલ માણી રહ્યા હતા। સુરતના સગ્રામપુરા વિસ્તારમાં પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। અસામાજિક તત્વોએ હાર્ડવેરની દુકાનની બહાર દારૂની મહેફિલ માણી રહ્યા હતા। વેપારીએ દુકાન ખોલવા જતા દુકાનની બહાર દારૂની બોટલ પડેલી હતી અને દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરતા અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલામાં વેપારીના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। વેપારીને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બસંત બાઈદાન રબારી અને નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે। દુકાન નવસારી બજાર સગ્રામપુરામાં અસામાજિક તત્વોનો આતંક રોજનો થઈ ગયો છે। વેપારીઓ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। અઠવા પોલીસે આરોપી રાહુલ તેજા સોલંકીની ધરપકડ કરી છે અને આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો। પોલીસ અરજી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। सर के अठवा विस्तार में हार्डवेर व्यापारी पर चप्पू वडे हुमलो थयो छे, आरोपीनी भी धरपकड़ थई छे। तो आपकी हकीकत छे? आज रोज सवारे कलाक 8:30 वाग्याना अरसाમાં સગ્રામપુરા ખાતે બસંત કુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે। તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લીધો। કઈ રીતના ગુનો દાખલ કરવામાં આવ્યો છે? આરોપી વિરુદ્ધ તીક્ષ્ણ હથિયારથી ઈજા કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।